ધોરણ 10 બોર્ડની પરીક્ષા જેમનો આજથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક અલગ જ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરીક્ષા દેવા માટે, એક્ઝામ દેવા માટે, કે જે આખું વર્ષ મહેનત કરીને વિદ્યાર્થીઓની જે આજે કસોટી કહેવાય કે તે આજે થવા જઈ રહી છે કે ધોરણ 10માં અને બોર્ડના પરીક્ષા સાથે. ત્યારે વિદ્યાર્થીઓ આપણે સાથે સીધી વાતચીત કરીશું કે તેઓ કેટલા ટાઈમથી મહેનત કરી રહ્યા છે, તેમનું પરિણામ શું આવશે અને તેની પાછળનો જે છે તે આનંદ અને ઉલ્લાસ જોવા મળે. બેટા, શું નામ છે તમારું? મિત કોઠારી. કઈ સ્કૂલમાં ભણો છો તમે? શક્તિ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા છે, કેવી મહેનત કરી છે અને શું તૈયારી છે? ખૂબ જ સરસ મહેનત કરી છે. હવે જોઈએ પેપર આવે એટલે. ઓકે, શેનું પેપર છે આજે? ઇંગ્લિશ. ઓકે, જો વિદ્યાર્થીઓ અત્યારે આખું વર્ષ મહેનત કરી અને આજના દિવસ ઉપર જે વર્ષ દરમિયાન જે મહેનત કરી રહ્યા છે ત્યારે તેમનું પરિણામ જે છે આજના દિવસે આવતું હોય છે, ત્યારે આ પરીક્ષાને લઈને બાળકનું ભવિષ્ય નક્કી થતું હોય ત્યારે બીજા વિદ્યાર્થી. બેટા, શું નામ છે આપનું? હેતવી. કઈ સ્કૂલમાંથી આવો છો? માસૂમ. શેનું પેપર છે આજે? ઇંગ્લિશ. કેવી મહેનત કરી છે? સારી. વર્ષ દરમિયાન કેટલી મહેનત કરતા હોય છો તમે? બસ સારી. તો વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા દેવા માટે ખૂબ જ ઉત્સાહ છે. ઇંગ્લિશનું પેપર છે આજે તે છે અને ત્યારે આપણે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરીશું. કે બેટા, શું નામ છે આપનું? સાતવી. ઓકે, કઈ સ્કૂલમાંથી આવો છો? ગાંગરંગા. ઓકે, શેનું પેપર છે આજે? ગુજરાતીનું. કેવી મહેનત કરી છે આજે? સરસ. એટલે વર્ષ દરમિયાન આપણે કેટલી મહેનત કરતા હતા તમે? કે શું લાગે છે આજના દિવસે કે કેવું રિઝલ્ટ આવશે, શું પરિણામ આવશે? મહેનત તો સરસ જ કરી છે, રિઝલ્ટ સરસ આવશે. વાહ, એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં કે કોઈ પણ જાતનો કોઈ નર્વસ ફીલ નથી કે કોઈ પણ જાતનું કંઈ નેગેટિવ થોટ નથી વિદ્યાર્થીઓમાં કે જે રિઝલ્ટ આવશે અમે મહેનત કરી છે તે પ્રમાણે અમારું રિઝલ્ટ ખૂબ સારું આવશે. ત્યાં બીજા વિદ્યાર્થીઓ સાથે આપણે વાતચીત કરીશું. શું નામ છે બેટા? કોણ છે? કઈ સ્કૂલમાંથી આવો છો? ધોળકિયા. શેનું પેપર છે આજે? ઇંગ્લિશ. ઓકે, તો કેવી મહેનત કરવામાં આવી છે આખા વર્ષ દરમિયાન તમે? ઇંગ્લિશમાં ધ્યાન દેવા જેવું તો છે, પણ એમાં આપણે સરખી રીતના લેંગ્વેજ ઉપર ધ્યાન દઈએ તો એમાં માર્ક્સ કવર કરવા જેવું છે. કોઈ પણ જાતનો બીક કે ડર રાખ્યા વગરની એક્ઝામ દેવાની છે આપણે? હા, એન્ઝાઇટિંગ ફીલ તો થાય. શું લાગે છે તમારું રિઝલ્ટ શું આવશે? તમારી મહેનત કરી છે એ પ્રમાણે રિઝલ્ટ તો સારું જ આવશે. અત્યારે કેમ કે ઓકે, તો વિદ્યાર્થીઓને પણ એક જ આનંદ છે કે રિઝલ્ટ સારું જ આવશે, કે એમાં કોઈ પણ જાતનો સંકોચ નથી. તે અમારી મહેનત વર્ષ દરમિયાન અમે જે કરી છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક અલગ આનંદ જોવા મળી રહ્યો છે. કોઈ પણ જાતનો નર્વસ ફીલ નથી જોવા મળી રહ્યું કે વિદ્યાર્થીઓને આજે મોદી સ્કૂલ છે ત્યાં આજે એસએસસી બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે. બાળકોને ત્યારે પેંડા ખવડાવી અને જે છે તિલક કરી, કંકુના ચાંદલા કરી અને બાળકોનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને એક્ઝામ બોર્ડમાં બેસાડવા દેવામાં આવશે. ત્યારે આપણે તરત તેના દ્રશ્યો લાઈવ બતાવીશું કે વિદ્યાર્થીઓને જે છે તે કંકુથી અને ચોખાથી અને ચાંદલો કરી અને વિદ્યાર્થીઓને મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી કે આ વિદ્યાર્થીઓ જે આખા વર્ષ દરમિયાન મહેનત કરતા હોય છે ત્યારે એમનું રિઝલ્ટ ખૂબ સારું આવે અને તે પ્રગતિ કરે. ખૂબ વર્ષ દરમિયાન જેને મહેનત કરી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ખૂબ સારું આવે અને તે ભવિષ્યમાં કંઈક કારકિર્દી કેળવે, કોઈ પણ પોતાના લેવલ ઉપર કારકિર્દી. આપણે શિક્ષકગણ સાથે પણ વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? સાહેબ કલ્પેશ ત્રિવેદી. સાહેબ, એસએસસી બોર્ડની આજે પરીક્ષા ધોરણ 10ની ચાલુ થાય છે, શું કહેશો? આમ તો બધા વિદ્યાર્થીઓએ ખૂબ તૈયારી કરેલી છે અને આપણે સ્કૂલની અંદર પણ બહુ સારી રીતે વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ સ્કૂલની અંદર કરવામાં આવેલ છે. ઓકે, વિદ્યાર્થીઓને કોઈ નર્વસ ફીલ ન થાય, કોઈ બીક ન લાગે તે માટેનું શિક્ષકગણ દ્વારા મોટિવેશન કરવામાં આવે. શિક્ષકો છે એની પૂરતી ટ્રેનિંગ લેવામાં આવેલી છે અને શિક્ષકોને પૂરતા ગાઈડ કરવામાં આવેલા છે કે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપતા કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન અનુભવે એ પ્રકારનું વાતાવરણ ઉપલબ્ધ કરાવવું. બાળકોને સ્ટાર્ટિંગ દરમિયાન કોઈ એક સરસ્વતી માના ચરણોમાં આપણે પ્રાર્થના કરી વિદ્યાર્થીઓ ખૂબ સારા પાસ થાય અને એને કારકિર્દીમાં ખૂબ આગળ વધે ત્યારે બાળકોની એન્ટ્રી એને કંકુ ચોખાથી કરવામાં આવી છે. તેના વિશે શું કહેશો? વિદ્યાર્થીઓ છે એ મૂંઝવણ ન અનુભવે ને આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિની અંદર હંમેશા પહેલાં ભગવાનનું નામ લેવામાં આવે છે. એટલે જ અહીંયાથી વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય તો ભયમુક્ત વાતાવરણ ઉપલબ્ધ થાય અને વિદ્યાર્થીઓ અહીંયા સરસ્વતી માના ચરણોમાં પોતાનું મસ્તક છે એ નમાવી મીઠું મોઢું કરી અને ક્લાસની અંદર પ્રવેશે, જેથી એ લોકોને વાતાવરણ છે એ પરીક્ષા માટેનું સંપૂર્ણ રીતે ઉપલબ્ધ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આપણી સ્કૂલ દ્વારા કરવામાં. બોર્ડના ક્લાસ 10 અને 12ના પરીક્ષાઓ ચાલુ થઈ રહ્યા છે. આજે પ્રથમ દિવસ હોય. ક્લાસ 10ના વિદ્યાર્થીઓ અત્યારે સવારે બોર્ડની પરીક્ષામાં આવી રહ્યા છે અને એક ઉત્સાહભરી વાતાવરણમાં પરીક્ષા આપવાનું મળે તે સારું શાળા પ્રશાસન દ્વારા અને જિલ્લાને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ લોકોને જ્યારે આ લોકો શાળામાં આવે સવારે એક્ઝામ આપવા માટે ત્યારે આને સ્વાગત કરવામાં આવે અને આને મું મીઠો કરાવવામાં આવે તે માટે આયોજન કરવામાં આવેલ છે. બધા વિદ્યાર્થીઓ જે લોકો આ એક્ઝામ આપી રહ્યા છે બધાને બેસ્ટ ઓફ લક.
કોઈ પણ જાતના વિઘ્નો આવીને વિદ્યાર્થીઓ ભયમુક્ત બને તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા આજે મોદી સ્કૂલ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન કરણ જોગલ સાથે જિગ્નેશ રિપોર્ટર.